રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના તમામ 49 પોલીસ જિલ્લાઓમાં નાગરિકો માટે વધુ 500 જનરક્ષક 112 પોલીસ વાન ફાળવવામાં આવી છે, જેને રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ઇમરજન્સી સેવાઓ માટે બેસ્ટ રિસ્પોન્સ ટાઈમના લક્ષ્યાંકને ઝડપથી પહોંચી વળવા માટે આ વાહનો લોકસેવામાં મૂકવામાં આવ્યા છે। દરેક જનરક્ષક 112 પોલીસ વાનમાં એક પીએસઆઈ સહિત કુલ 3 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે, જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં પોલીસ ટીમ ઘટના સ્થળે ત્વરિત પહોંચીને કામગીરી કરી શકશે। सात करोड़ जनतानी सुखाकारी, सुख, शांति અને સુરક્ષાની ગેરંટી ગુજરાત પોલીસે આપી છે અને ગુજરાત પોલીસ અવ્વલ છે કે ગુજરાતમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા અને 112 દ્વારા પીડિત સુધી પહોંચવાનો જે સમય છે એ સમય એકદમ ઓછો કરવાના પ્રયત્ન છે અને હવે કોઈ પણ જગ્યાએ 112 ડાયલ કરવાથી 10 મિનિટમાં તમને રક્ષા કવચ મળે એવી આજથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ 500 જનરક્ષક વાહનોના લોકાર્પણ પ્રસંગને ગુજરાતની જનતાને આ 500 વાહનો દ્વારા સુરક્ષા અને શાંતિની ગેરંટી આપવામાં આવી છે। અસ્તુ ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી।